ગુડ મોર્નિંગ આશાપુરામાં, ગુડ મોર્નિંગ મારી બહેનમાં બધા સહાય કરજો. ગુડ મોર્નિંગ બોલો. ગુડ મોર્નિંગ જય આજે વાલી ની આજે સાત આજે મને ઉઠી ગયા આજે જવો આજે જે હું મને પૌવા બેઠા તમે લઈ જવાના નિશાળમાં તમ બોલો. ગુડ મોર્નિંગ જય જયમાં આજે મમ્મી બનાવશે પૌવા નાસ્તામાં જો વટાણા નાખશે સેવ નાખશે વટાણા ને દાડમ વટાણા કેવાનું હા દાડમ અને જો અત્યારે મમ્મી ખાંડ નાખશે તું તાને તપેલ તૈયાર કરીને ચા બનાવી દઉં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય ચેરમાં છોકરા માટે નાસ્તો તૈયાર કર્યો હો. જો બટેકા નાખી દીધા હે ચડવા. બટેકા વઘાર કરી દીધો. બટેકા મરચા પૌવા બનાવો છો. મીઠો લીમડો હા પૌવા બનાવો. સ્કૂલમાં નાસ્તો લઈ જવા. છોકરા લઈ જવા પડે ને હા. ભૂખ્યા થાય. તમારે પોણી થઈ ગયું નાઈ પી લો નાઈ લેજો પોણી કરી નાખ્યું તમારું. મિત્રો પૌવા રેડી થઈ ગયા છે. જો મિત્રો પૌવા થઈ ગયા. દાડમ બાડમ નાખી દીધી. બહુ કમ્પ્લીટ કરી દીધા. નંબર પૌવા બની ગયા છે. જો સેવ નાખી દીધી. હું પૌવા આ રીતના જ બનાવું મિત્રો. તમે કઈ રીતના બનાવો કોમેન્ટ લખજો કા. જો સેવ નાખું છું. સેવ દાડમ સેવ દાડમ ઉપર કોથમીર સુધારી દીધી. મસ્ત થઈ ગયા અમારા ફૂલ મસાલાવાળા પૌવા. મસાલેદાર ચટાકેદાર બટેકા પૌવા. હવે અમે કરશું ચા. ચા પછી બેસી જઈશું નાસ્તો કરવા. અમારી સાથે જોડાઈ રહેજો. જો મિત્રો જેનિલભાઈ અમારે ઈચ્છે બલ્યા છે. સવારમાં કદી છેતર ના પહેરે. એમને હાથે છેતર પહેર્યું. પણ છેતરની અંદર એક કાંડ હતું. એ કાંડમાં ભાઈએ છુપાડ્યા હતા 20 રૂપિયા. એમ કે હું નિશાળમાં લઈ જઈને વાપરીશ. 20 રૂપિયા વપરાય મિત્રો કહેજો તમે. 20 રૂપિયા. હા ના, જો ઠંડી છે પડે. કંબલ ઓઢીને બેઠી આવી ઠંડી પડે. સૂર્યાંશી બેન પૌવા જો નાસ્તા માટે પૌવા બનાવી દીધા મિત્રો. હા જો મેં મારા નાસ્તાનો ડબ્બો ભર્યો છે ચા નાસ્તો રેડી થઈ ગયો છે મિત્રો. તમારે નાસ્તો કરવો હોય તો આવી જજો અમારી સાથે. અમારા આજે તો અમારા હાવજ રીછે બલ્યા છે. હાવજ ભાઈએ તો 20 રૂપિયા છુપાડ્યા હતા એમના છેતર જાકીતમાં. અલી તને તો ઠંડી વાય છે કે શું? હવે લ્યા બહુ ઠંડી વાયસે હું કરું. વહેલી ઉઠીએ તો ઠંડી જ હોય ને. હુઈ રહેતી હોય તો કોણ બાપો બનાવે. હા હેડવામન સોની મોની. પેલી ચો ગઈ હતી તારી બેનપણી રખડવા જઈએ છે. પેલી સોનતુડી બોલાવતી હતી ને. મિત્રો જો હેડ ભાઈ હેડ. હાલો તમારે ચા પીવો હોય તો આવી જાઓ. હાલો લે આ શું કરો છો? ચો છે ચો ગયો તો
રખડવા. રખડવા તારા શું કામ છે? ખબર નથી પડતી રખડવા જાય હે જો મિત્રો ચા નાસ્તો કરી લઈએ અમારી સાથે તમે જોડાઈ રહેજો હા બે મા દીકરો શું કરે અરે શું કરો તમે બે હે ઉઠીને બેઠો હો જેનિલ ચો ગયો જેનિલ લે ચોકલેટ ઠંડી લાગે લે. ઠંડીભાઈ છે જેનિલભાઈ તમને ઠંડીભાઈ છે શું ગણો છો તમે ગાય છો ને કીધું ગુડ મોર્નિંગ ઠરી જા ગાઈસ, ઠરી જા. અમે તો હે શું કીધું બોલો હે બહુ ઠંડી પડે હો ને. ઢાઢવાય બાપા મન તો. આમ હું મૂકીને આવ્યો ઠરી ગયો છું હા બાપા મન તો બહુ ઢાઢવાય છે. બી ઢાઢવાય હ અતિશય ને ઠંડી એમાં નાસ્તો કર્યો એટલે વધારે વાય. ઠંડી બહુ પડે છે મિત્રો ઠંડી તો પડવી જ જોઈએ નાશો પછી ઉડી જાય પાછી. હા પો મહિનો ઠર્યો કાતક માગસર ઠર્યો પો ઠરશે ને મા ઠરશે અમે જેનું ઉડીને ફોન જોતા હતા મિત્રો. 2 મહિના હજી ઠંડી પડવી જોઈએ મિત્રો એવી ને એવી તો થોડોક શિયાળાનો પાક થાય ને હા તો વાહન ધોયા તો બહુ દીવાન બીવાન કેવું થઈ ગયું? જો મિત્રો આજ તો રક્ષાથી વાહન ધોયા તો કેવા ચકચકાટ થયા જો દીવાન દેશી પાવડર આપણો દેશી પાવડર નહીં ચકાચક થઈ જાય નહીં દેશી પાવડર પછી આ દવાનું કાગળિયું એનાથી કાળાશ બાળાશ બધું ઉડી જાય. દેશી ઇલાજથી બધા વાસણ સારા થાય રક્ષા 1 નંબર પહેલાના ટાઈમમાં લોકો રક્ષાથી જ વાસણ ધોતા હોય તો અત્યારે બધી ટેકનોલોજી વધી ગઈ એટલે આ હાબુ પાવડર ઉપરથી કેન્સર થાય ગળામાં. કેન્સર થાય ગળામાં. પેટમાં જાય એટલે કેન્સર થાય. આ આપણે દેશી બહુ સારું પહેલાના ટાઈમમાં લોકો રક્ષાથી જ વાસણ ધોતા હતા મિત્રો હું તો જો અઠવાડિયામાં તો વાસણ જ્યાં ચમકી ગયા છે રક્ષાથી ધોવા તો સારું અત્યારે ટેકનોલોજી વધી ગઈ અત્યારના ટેકનોલોજી પ્રમાણે કોઈ રક્ષાનો યુઝ કરતું નહીં બધા વાસણમાં પાવડર સાબુ જ ઉપયોગ કરતા હોય છે નહીં સારું તો વાસણ ધોવાઈ ગયો જવ નાખો હું જવ નાવા આવું હો જો જો મિત્રો કેવું હતું સોસમેન? રક્ષાથી ધોયું કેવું થયું મારા મેન દીવાય મસ્ત થઈ જાય ને. દીવા 1 નંબર થઈ ગયા ચકચકાટ હું કેવી થઈ આ જોવો પેલા મારો 2000 જુઓ. વાહન તો હારા થઈ ગયા પણ હું કેવી છું? મમ્મી મને પાણી આપો સૂર્યા ને તળાવું છે લો પપ્પાને ચલાઈ દીધો હવે મારી પાસે આ જો ગાઈસ અમારા જય જેનિલભાઈ જેનિલભાઈ સૂર્યનારાયણને પાણી ચડાવે છે મિત્રો. સૂર્યનારાયણના જળ નીરે છે હા નીરો નહીં સૂર્યદાદાને પાણી ચડાવે છે. પાણી પગે લાગો હવે. ચડાવે સૂર્યદેવ સરસ જો મિત્રો જેનિલભાઈ પણ ભક્તિ ભાવના પ્રેમાળુ છે પગે લાગી લો હવે સૂર્યદાદાને આમ કરે. પગે લાગો આમ તાકો ઉભારો તો રોટી પડી. આજે મેં સૂર્યનારાયણને પાણી ચલાવી દીધું આજે પપ્પાને પહેલાં જ ચલાવી દીધું અંદર ન ચલાવ્યું એટલે હું નાતો તો નાહી લીધું જવારે મને રમત જવો આ બુટ તને મૂકી એ તલાવમાં લોટો એ નથી થતું લોટા બધા આ નાનો લોટો મારો છે પપ્પાનો છે બધા. લાવ આ મારો લોટો છે આ મોટો પપ્પાનો છે જો આમાં પાણી લોજ જ લઈ લઈશ આમાં
બેસે ચા પોણે થઈ ગયું છે અમારું. કમલેશ પણ જોબ ઉપર ઉપડી ગયા છે. જય માતાજી, જય ચારમાં. બાય બાય. બપોરે મળશું મિત્રોને કહી દો. લાઈવમાં જોડાઈ રહેજો. ઓકે બાય. જય માતાજી, જય ચારમાં. ચલો કમલેશ તો બાય બાય ટાટા કરી નાખ્યું આપણે. જેનીરભાઈ આજ શનિવાર હતો, આજ કાંઈ નિશાળ નથી. ક્યાં જુઓ ફોન જોવી, ગોઠિયાને ખાય છે ને જેનું જો જેનુભાઈને પણ નાસ્તો ચાલુ છે. જુઓ મિત્રો, જેનું શું કરો છો? નાસ્તો કરો છો? સરસ. આમ જુઓ ઉપર મિત્રોને કહી દો હું નાસ્તો કરું છું બીજી વખત. જેનુભાઈને ભૂખ લાગી ને જેનું. ને હવે મિત્રો અમે જુઓ ગુડ મોર્નિંગ ચેહરમાં, ગુડ મોર્નિંગ આશાપુરામાં. જય માતાજી. જુઓ દીવાબત્તી થઈ ગઈ છે. હાજે મારે સૂર્યાંશીને કરવાના, અત્યારે દીવાબત્તી એને પપ્પા કરે છે, પણ તોય છતાં અમે બે અગરબત્તી કરી દઈએ ને પાણી ચડાવી દઈએ તુલસી માને. હલો આપણા હંગાત જોડાઈ રહેજો. આ મેં લઈ લીધો લોટો. જુઓ આપણે તુલસી માને પાણી ચડાવશું મિત્રો. જો જય તુલસી માં, હે મારી માડી. આ તિલક તુલસી છે એને પાણી ચડાવી દઈએ થોડું. જય માતાજી. હે તિલક માં. ઓમ તુલસી વિષ્ણુદેવાય નમો નમઃ. ઓમ તુલસી માં વિષ્ણુદેવાય નમો નમઃ. હાલો મિત્રો જુઓ અમારો હોલ આ રીતના લાગે છે. જો આ માતાજીનો સોફો છે. જો માતાજીનું મંદિર છે. અમારો હોલ તો ખાલી જ હોય મિત્રો. અમારો હુવાનો રૂમ હોય રે. જો બાથરૂમમાં કપડાં ધોઈને મૂકી દીધા, સૂકવવાનું બાકી છે. હા મિત્રો રૂમાલ જેનો ભાઈનો હુકવવાનો બાકી છે. જો અમે વગણ હંચાથી મિત્રો ચાદર બનાવી. બે ચાદરો અલગ અલગ હતી, જુઓ જોઈન્ટ કરી. જો આ ઘંટી છે આપણી, આ વોશિંગ મશીન છે, આ બધી વધારાની વસ્તુ છે. આમાં કપડાં મેલા મૂકીએ છીએ અમે. ને આ હોમ થિયેટર છે આપણું. જો મિત્રો આ રીતના છે આપણું. આ કબાટ છે 3 ખૂણાવાળું. જો આ ઉપર વધારાની વસ્તુ પડી છે બધી. અમારે કાંઈ એટલો બધો ઝાઝો સામાન નથી મિત્રો. જો આ ખાના છે, ઝાઝો સામાન નથી. ભાડાનું ઘર હોય એટલું બધું સામાન. બધા અમુક કહેતા હતા અમને તમારું ઘર બતાવો, ઘર બતાવો. મિત્રો આ અમારું ઘર છે. આ કિચન છે. જુઓ મિત્રો કિચન ઉપર એક જ માળિયું આવેલું છે. અભડાઈ જે કે એના ઉપર આટલા ડબ્બા પડ્યા છે અમારા. ને આ અમારા ઘોડા ઉપર ડબ્બા છે. આટલા અમારા વાસણ કાસણ છે. અમારે ચમચા ચમચીઓ જો મિત્રો. ને આ અમારા ગેસ. મારે લગ્ન કર્યા એટલા વર્ષ થયા, તનનો છે 12 વર્ષથી. ને આ વાસણ ઘસેલા મૂક્યા છે એ છે મિત્રો. ને આને જ કદાચ તમે ઓળખતા જશો. ખબર કોણ છે? આ જ તમારી શીતલ છે. જય માતાજી મિત્રો. જય ચેહરમાં. બાય બાય. ફુલેવરનું વટાણાનું આ ટામેટાનું શાક વઘારી નાખ્યું છે બરાબર. અને રોટલા કરું છું હવે. આજ બાજરી રોટલા ખાવાય ને? હા બાજરી રોટલા કરો બરાબર. આમ તો રોટલી કરવાની હતી પણ તે પ્રોગ્રામ કેન્સલ કરાયો. રોટલી ખાલી લાગો પણ તમે તો રોટલો ખાવો તો રોટલો બનાવી દો. બીજું રોટલા બનાવી દો નાના 3 બરાબર. મિત્રો રોટલા બનાવી દો રે.
સૂર્યબેનને પાણી મૂકવાનું છે નાવા. જય મિત્રો રોટલો નાખી દીધો. હવે બીજો રોટલો બનશે એટલે હું નાઈ લઈશ હવે. હા, તાર પાણી મૂકી દેજા. પછી રોટલો ચા. જો મિત્રો આપણો એક રોટલો બની ગયો. બીજો રોટલો થાય છે, ત્રીજો. અમે 3 રોટલા જોવે ને શું? નાના નાના પાણી બહાર થોડું. મિત્રો આપણું શાક થઈ ગયું છે મસ્તનું. મસ્ત બનાવી હસ તો. ફુલેવર ભાગી જાય ને તો મજા ના આવે ખાવાની, નહીં સુરુ? પીસ હોય ને તો મજા આવે ખાવાની. એટલે મેં એવું બનાવીશ. રોટલા મિત્રો થેપલાનો લોટ બંધાઈ રહ્યો છે. થેપલા અને બીજું ચા. હાલો, સાંજનો નાસ્તો બને છે, સાંજનું જમવાનું પણ બને છે. થેપલા જ બનાવવાના ને? થેપલા ને ચા. બે બાળકોને ખવડાવીને રવિવાર છે કાલ તો. શું કરો છો જનીલભાઈ? અમે બેઠા છીએ ખાલી. મોબાઈલ જોઈ લીધો? હા. થેપલા પછી અને ચા. જીજી આજે ઉઠલે જો 47 આજે જીજી ને આના બધા ફાડી છે જવા. પછી જો મારું ઘર જોઈતે તો છો એટલે તમારે આમ ખેતા આવવાનું. જો મારું ઘર જો અમીરનું ઘર જો આ છે તાજ જો આમ હા એ જોઈ નથી. હાલો મમ્મી શું કરે છે જોઈએ. ને જો ધીમો કરાય, બંધ ના કરી દે, ચા ઉકળવા દેવાય. થેપલા બની ગયા છે મિત્રો, ચા પણ બની ગઈ છે. તે જોવો ગરમ ગરમ થેપલા જો. પપ્પા પેલા જો પપ્પા આ મારો નવો લોટો આ તે પપ્પાનો નવો લોટો મારો તે નવો આ પપ્પાનો નવો આ મારો લોટો. એ હવામાં બતાવે તો બેટા, આખો દાડો થોડો બતાવવાનો. એમાં પાણી ભરાય પછી આમ ઢળાય આમ પછી આમાં તારો લોટો પછી સીટું પછી આમ બધી લઈને પાછો મિત્રો થેપલા બની ગયા છે. હવે આપણે કરી દઈશું નાસ્તો. મારી સાથે તમે જોડાઈ રહેજો. ઓ પેલા ગણપતિ દાદા. હા, જો ગણપતિ દાદા બન્યા. જો પેલા જો કાન ચા પેલા કાળકામાં બને બહાર. કાળકા કાન બન્યા. ચા કર કાન. જો મિત્રો કાળકા બા હાલો બન્યા. તું અહીંયા બેઠ હવે તારી વારી. જનીલ ના કુંચુ શું બન્યા તમે? ગણેશજી. ના કુંચુ હા, કોણના ખેતી એના હો. જો ગણેશજી બન્યા. હા, વેરી ગુડ. ચા નાસ્તો કરી લે મિત્રો. થેપલાનો ચા. જો ભાઈ બેનની મસ્તી. આ જો ગણપતિ બન્યા છે અમારા હાવજ જેનિલભાઈ. બહુ સરસ આવડે છે હો તમને તો યાર. આમ ના હોય લ્યા. હવે આમ કર આમ હા, હવે કૃષ્ણ ભગવાન આમ બનજો. કર પહેલા તો હા, કૃષ્ણ કનૈયા બનજો. હા, બસ આમ તો
બધા હમણાં હા કૃષ્ણ ભગવાન બન્યા. તું ના નખરો કરતી. વેરી ગુડ કૃષ્ણ ભગવાન. હા ઓકે વેરી નાઇસ. હાથ બહુ કાળ સારું. મિત્રો શીતલના અડધી રાત થઈ છે, રાતના વાગ્યા છે 1. એના હાથે ઉપાડો લીધો છે ને હાથ બહુ કળે છે અને નીંદર નથી આવતી મિત્રો. હાથ બહુ કળો છે મિત્રો. નકાઈ અત્યાર સુધી સૂઈ ગઈ હોય પણ અત્યારે હજી સુધી જાગે છે. હાથ બહુ કળવા ઉપડ્યો છે જમણો હાથ. હવે દવા ઘરમાં છે નહીં, હવે ગોળી હોય તો મટી જાય. હોજો આવી ગયો હાથે લગભગ. હોજો આવી ગયો છે મિત્રો. એ ભગવાન. હાથ બહુ કળવા ઉપડ્યો છે મિત્રો. જોઈ રહ્યા છો તમે. નથી આવતી. ઊંઘ નથી આવતી અને હાથ બહુ કળે છે. જો મિત્રો હવેથી કળો. એ આજ વાસણ ધોયા ને એને બપોરે તાંબા પિત્તળના વાસણ ધોયા. એલ્યુમિનિયમ હાથ કળો એવો ને એટલાથી મળે. એને હાથ બહુ કળે છે. શું કરશો મિત્રો, તકલીફ થઈ છે. અડધી રાત થઈ ગઈ છે, રાતના વાગી ગયા છે 1. હાથે ઉપાડી લીધો છે. એને નીંદર નથી આવતી, દુઃખ થાય છે. ચલો મિત્રો ગુડ નાઇટ. જય માતાજી, જય ચેહરમાં, જય આશાપુરામાં, જય ચેહરમાં. પાટો બાટો બોધો મને. શુભ રાત્રિ, જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય, ટેક કેર. મિત્રો વાગી ગયો છે 1:30. આજે સીતુને ઊંઘ નથી આવતી અને હાથ બહુ કળે છે. આખો કોડેથી લઈને ખભા સુધીનો હાથ કળે છે. બહુ હાથ કળે, રહેવાતું જ નહીં. રહેવાતું નથી, નીંદર પણ નથી આવતી. શિયાળાની રાત લોબી થાય મારા ભાઈઓ. ઠંડીનો હાથ કળવા ઉપડ્યો છે અને હાથ બહુ કળે છે. જોઈ રહ્યા છો મારા વાલા વાલા ભાઈઓ. સીતું નથી ઊંઘ આવતી શું? નહીં, સવાર દવાખાને જવું પડશે. નહીં સારું, દવાખાને જવું પડશે. તો જઈ આવીશું. બીજું તો હું હાથની દવા લાવી દઈશ. એટલે અત્યારે તો જો ડોક્ટરો ના હોય ને અડધી રાતે તો. અડધી રાતે તો ચા હોય, હવે ઇમરજન્સીમાં હોય ડૉક્ટર. એમ બોલાવો તો આવો. બહુ દુઃખ અમારે તો. માતાજીનું નામ લઈને હોઈ જાઓ. નથી ઊંઘ જ નથી આવતી. ધૂપ તો ઘસ્યાલી મેં. ધૂપ ઘસી કોઈ ફેર પડ્યો? નહીં. મટી જાય આંખો બંધ કરીને હોઈ જાય.